નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર જાણી એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો આગળ વાત કરવામાં આવે તો ઉનાળાના તાપમાનના રાહતના સમાચાર સામે આવ્યા, જેમાં નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી, જેમાં તેમણે કહ્યું કે આગામી સમયમાં તાપમાન ઘટશે અને આગામી તારીખ 20 અને 21 એપ્રિલે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। આથી ગરમીમાં રાહતનો પણ અનુભવ થશે, જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તાપમાનના ઘટાડો થશે અને અંબાલાલની આગાહી મુજબ આ દિવસોમાં કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણમાં પલટો પણ આવી શકે છે। તો રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર છે, જેમાં મે મહિનાથી રાજકોટને નવી 100 CNG બસો મળશે અને એમાં તબક્કાવાર જૂની ડીઝલની સિટી બસોને બદલે નવી બસો દોડાશે। જ્યારે અત્યારે જૂની 52 બસો ધુમાડા કરતી ડીઝલવાળી બસો તે સિટી બસો હતી અને હવે રાજકોટના લોકોને આવી બસોમાં મુસાફરી નહીં કરવી પડે। જણાવી દઈએ કે સરકાર પાસે ઇલેક્ટ્રોનિક અને CNG બસની માંગ કરવામાં આવી હતી, તેથી સરકારે હાલ 100 CNG બસો તે રાજકોટને આપી છે। તો કેરીના રસિયાઓ માટે સમાચાર આવી રહ્યા છે, જેમાં અત્યારે કેરીનો મણ દીઠ છે તે 2400 રૂપિયાથી લઈને 3200 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો, જ્યારે અત્યારે 10 ક્વિન્ટલ કેરી બજારમાં આવી અને અત્યારે 24 કલાકમાં કેસર કેરીના ભાવમાં 500 રૂપિયાનો તડાકો બોલાયો। જ્યારે અત્યારે ગઈકાલે તેનો ભાવ છે તે 1200 રૂપિયાથી લઈને 2900 રૂપિયા સુધી બોલાયો હતો અને અત્યારે 4 ક્વિન્ટલ હાફસ કેરી પણ બજારમાં આવી છે। જ્યારે અત્યારે આગામી સમયમાં જેમ જેમ આવક આવતી જાય તેમ તેમ અત્યારે કેરીના ભાવમાં ઘટાડો પણ જોવા મળી શકે છે। તો અત્યારે UPI માટે ખાસ કરીને ફોનપે, ગૂગલ પે અથવા પેટીએમનો દરેક લોકો ઉપયોગ કરતા હોય છે। જોકે અત્યારે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI હવે નવી એપ્સમાં પણ અત્યારે સેવા માટે પરવાનગી આપી દીધી છે, જેમાં તમે ખાસ કરીને UPI પ્લેટફોર્મમાં છે તે ક્રેડ, સ્લાઇસ, ફાર્મપે, ઝોમેટો, ગ્રો, ફ્લિપકાર્ટ જેવી એપ્સ દ્વારા તમે વ્યવહાર કરી શકશો અને આ તમામ એપ્સ ગ્રાહકોને અઢળક કેશબેક અને ડિસ્કાઉન્ટ પણ અત્યારે આપી રહી છે। તો અત્યારે રાજ્યમાં હીટવેવની આગાહીને લઈને વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે, જેમાં મહેસૂલ વિભાગ દ્વારા વિવિધ વિભાગોને પત્ર લખી ગુજરાત હીટવેવ એક્શન પ્લાન 2024 હેઠળ કામગીરી કરવા આદેશ અપાયો છે। જ્યારે આરોગ્ય વિભાગે જરૂરી તૈયારી કરવા હુકમ પણ કરાયો અને શહેરી વિસ્તારોમાં રોડ ઉપર શેડની વ્યવસ્થા રાખવા પણ જણાવ્યું છે અને અત્યારે શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન આપવા પણ સૂચના અપાઈ। જ્યારે હીટવેવ સાયલન્ટ ડિઝાસ્ટર હોવાથી પૂરતી તૈયારી કરવાના પણ અત્યારે આદેશ અપાયા છે મહેસૂલ વિભાગ દ્વારા। તો બીજા સમાચાર આવી રહ્યા છે કે ભારતમાં થશે હવે બુલેટ ટ્રેનનું નિર્માણ, જેમાં અત્યારે ટ્રેનની ડિઝાઇન ઉપર અત્યારે તેનું કામ ચાલી રહ્યું છે અને આ ટ્રેનો અન્ય બધી ટ્રેનો કરતાં વધુ ઝડપી હશે। જ્યારે હાલ તો ભારતે જાપાનીઝ ટેકનોલોજીની મદદથી બુલેટ ટ્રેન તૈયાર કરી રહ્યું છે, જે અમદાવાદ મુંબઈ વચ્ચે અત્યારે દોડશે અને આ રૂટ ઉપર અત્યારે શિંકનસેન E5 શ્રેણીની ટ્રેનો પણ અત્યારે શરૂ કરવાની વાત રેખાઈ રહી છે। તો અત્યારે VIના ગ્રાહકો માટે ગુડ ન્યૂઝ આવી રહ્યા છે, જેમાં એરટેલ અને જીઓ બાદ હવે VI છે તેના ગ્રાહકોને અત્યારે 5G સેવા આપી રહ્યું છે। સમાચાર અનુસાર દેશમાં હવે વોડાફોન અને આઈડિયા થોડા જ મહિનાઓમાં તેની 5G સેવા શરૂ થનાર છે અને આગામી 6 થી 9 મહિનામાં આ સેવાનો લાભ ગ્રાહકો ઉઠાવી શકશે। તેમજ VI આખા ભારતમાં 5G નેટવર્ક રોલ આઉટ પણ કરવાની અત્યારે યોજના ઘડી રહી છે। તો આગળ બાળકો માટે સમાચાર આવી રહ્યા છે, જેમાં ઉનાળો આવતાની સાથે જ શાળાનું શૈક્ષણિક વર્ષ પૂરું થાય છે। ત્યારે રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળાના વેકેશનને લઈને મહત્વની અપડેટ સામે આવી છે। અત્રે જણાવીએ કે તારીખ 6 મેથી 9 જૂન સુધી પ્રાથમિક શાળામાં વેકેશન રહેશે અને આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને 35 દિવસનું ઉનાળુ વેકેશન મળશે। તે રજાઓને લઈને અત્યારે બાળકોમાં અત્યારે ઉત્સુકતા દેખાઈ રહી છે। ત્યારે અત્યારે શિક્ષણ નિયામકની કચેરી તમામ શાળાઓને 220 દિવસમાં પણ અભ્યાસ કરવા અને તે મુજબ રજાઓનું આયોજન કરવા પણ અત્યારે સૂચના આપતી હોય છે, જે પ્રમાણે અત્યારે આ મહિનામાં છે તે વેકેશન નહીં પરંતુ આવતા મહિનામાં 1 મહિનાનું સરેરાશ દરેક વિદ્યાર્થીઓને વેકેશન મળશે। તો અત્યારે કોરોનાની નવી ઇનિંગ શરૂ થઈ હોય તેમ ફરી એકવાર વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે, જેમાં ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો કેસ ધ્યાને આવ્યો, ત્યારે ફરી એકવાર સાવચેત થઈ જવાની જરૂર જણાય છે। જેમાં અત્યારે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે કોવિડ પ્રોટોકોલને ફોલો કરવાથી માત્ર તમને જ નહીં પરંતુ કોરોનાના ગંભીર રોગોના જોખમના રહેલા લોકોને પણ ચેપથી બચાવવા મદદ મળી શકે છે। આ માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ,
જો તમારા પરિવારમાં કોઈ સભ્યને કોરોનાના લક્ષણો જણાય તો ફરજિયાત બધાએ માસ્ક પહેરવું અને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો તેમજ કોરોનાથી સુરક્ષિત રહેવા માટે રસી પણ અત્યારે દરેકે લેવી જોઈએ જેમને બાકી હોય એમને. તો ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે, જેમાં ચાલુ વર્ષે આ ચોમાસાની સિઝનને સામાન્ય કરતાં સારું રહેશે અને એમાં અત્યારે નિષ્ણાંતો અને આઈએમડી વિભાગનું કહેવું છે કે જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે, જ્યારે દેશમાં 104થી 110% વરસાદ નોંધાશે અને સરેરાશ વરસાદ પણ સારો રહેશે. જ્યારે આ 4 મહિનામાં ચોમાસામાં સરેરાશ વરસાદ છે તે 666 mm નોંધાયો છે અને દેશમાં અત્યારે 1 જૂનથી આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરી જશે, જ્યારે આ અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાશે. તો અત્યારે ક્ષત્રિય સમાજના વિરોધના માહોલ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ રાજકોટ સીટ પર પોતાની ઉમેદવારી દાખલ કરી, જેમાં રૂપાલાએ બહુમાળી ચોક ખાતે જંગી સભા પણ સંબોધી હતી અને એમાં પદયાત્રા પણ યોજી હતી. જ્યારે આ પદયાત્રામાં રૂપાલાની સાથે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ પણ જોડાયા હતા. જ્યારે યાત્રા બાદ રૂપાલાએ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને આ ફોર્મ ભર્યા પછી અત્યારે વિરોધ થશે કે નહીં થાય, જ્યારે રૂપાલાને માફી અપાશે કે નહીં અપાય, તેના અંગે તમારું કોઈ નિવેદન હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો. તો ત્યારે સોનાના ભાવે આજે રેકોર્ડ બનાવ્યો છે, જેમાં 24 કેરેટ સોનું આજે 701 રૂપિયા મોંઘું થઈને 73,514 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું અને આ વર્ષની શરૂઆતથી જ છેલ્લા 3.5 મહિનામાં સોનું છે તે 10,212 રૂપિયા મોંઘું થયું છે. જ્યારે આ 1 જાન્યુઆરીએ સોનું 63,302 રૂપિયા હતું અને હવે 73,514 ઉપર પહોંચી ગયું છે. જ્યારે ત્યારે નિષ્ણાતોના મતે આ વર્ષે સોનું છે તે 75,000 અને ચાંદી 1 લાખ સુધી પહોંચી શકે છે. તો આ બોર્ડની પરીક્ષા બાદ હવે ટૂંક જ સમયમાં ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થશે, ત્યારે અત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગ બેઠકો ઉપર વર્ષ 2024-25 માટે અત્યારે રજિસ્ટ્રેશન કરાવવા માગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે, જેમાં ગયા વિદ્યાર્થીઓ જે પાસ ધોરણ 10 કર્યું હતું તેઓ અત્યારે રજિસ્ટ્રેશન કરાવી શકશે, તેમજ હવે 15 મે સુધી ઓનલાઈન તેઓ રજિસ્ટ્રેશન કરી શકશે અને CTOD વિદ્યાર્થીઓ હવે 30 એપ્રિલ સુધી જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. તો અત્યારે ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે જ પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે રેલવે સ્ટેશન ઉપર ઉમટી પડ્યા છે, ત્યારે અત્યારે સુરતના રેલવે સ્ટેશન ઉપર કિડિયારાની જેમ યુપી બિહાર જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી, તેમજ લોકોની ભારે ભીડના કારણે અફરાતફરી અને નાસાભાગની સ્થિતિ ઊભી થઈ હતી અને અત્યારે ઉધના રેલવે સ્ટેશન ઉપર લોકોની ભીડ જોતા પોલીસ પણ કાફલો ખડકી દેવાયો છે. ત્યારે અત્યારે ભીડને પગલે CR પાટીલે રેલવે મંત્રીને હવે નવી 6 નવી ટ્રેનો દોડાવવાની અત્યારે નક્કી કરી છે. તો અત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા જતા તણાવની અસર કાચા તેલની કિંમતો પર જોવા મળી રહી છે, જેમાં ઈરાને ઇઝરાયલ ઉપર હુમલો કર્યા બાદ ક્રૂડ ઓઇલની કિંમત અત્યારે $80થી વધીને $90 પ્રતિ બેરલ થઈ ગઈ છે અને ઈરાને સુએઝ કેનાલને હવે બ્લોક કરવાની ધમકી આપી છે. વાત કરીએ તો વર્ષ 2023માં ભારતનું 65% ક્રૂડ ઓઇલ સુએઝ કેનાલના મારફતે આવ્યું હતું અને આ કેનાલમાં કોઈપણ પ્રકારના અવરોધની અસર કે ઈંધણના ભાવમાં ભારે વધારાના સ્વરૂપમાં જોવા અત્યારે મળી રહ્યા છે. તો ઈરાન દ્વારા પકડવામાં આવેલા ઇઝરાયેલના જહાજમાં 17 ભારતીયો પણ સવાર હતા, જેની અત્યારે સલામતી અંગે ભારત સરકારે ચિંતા વ્યક્ત કરી હતી અને હવે ઈરાન સરકારે ભારત સરકારના પ્રતિનિધિઓ સામે તેમની મુલાકાતને લીલી ઝંડી આપી દીધી છે. આ ઘટના બાદ વિદેશી મંત્રી S જયશંકરે તેમના ઈરાનના સમકક્ષક હુસેન અમીર અબ્દુલ્લાહ સામે આ મુદ્દે વાત કરી હતી અને આ કૂટનીતિ મોરચે ભારત સરકારની વધુ એક અત્યારે મોટી જીત થઈ છે. તો અત્યારે ઈરાને ઇઝરાયલ ઉપર ડ્રોન અને મિસાઇલ હુમલા કરી રહ્યા છે અને આ ઈરાનના ઇઝરાયલ ઉપર હુમલા બાદ દુનિયાભરમાંથી અત્યારે પ્રતિક્રિયાઓ આવી રહી છે અને આ ક્રમમાં ભારતે પણ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી, જેમાં વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને આ હુમલા અંગે ભારતીય નાગરિકો માટે ચિંતા વ્યક્ત કરી છે અને એક નિવેદન જારી કરીને ભારતે કહ્યું કે અમે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટમાંથી ગંભીરતાથી ચિંતિત છીએ, જેનાથી આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને ખતરો છે. અમે તાત્કાલિક તણાવ ઓછો કરવા, સંયમ જાળવવા, હિંસાથી પાછા હટવા
અને રાજદ્વારી રસ્તા પર પરત ફરવા માટે આહવાન કર્યા છે તેવું વિદેશ મંત્રાલયે કહ્યું હતું।